નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગડોદ ગામની 5 જેટલી આંગણવાડી અને કુમાર અને કન્યા શાળાઓના 800 જેટલા બાળકોને સ્વેટરનું કરાયું વિતરણ. પોતાના ગામનું ઋણ અદા કરવા સ્વેટરનું કરાયું વિતરણ. રોટરી પ્રમુખે વિદ્યાર્થીઓને સારા હોદ્દા પર જાય ત્યારે ગામની ચિંતા કરવા કર્યો અનુરોધ. પાટણ નગરપાલિકાનો યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. વોર્ડ નંબર 1, 2, 3 અને 8, 9ના અરજદારો મોટી સંખ્યામાં હાજર રહી સેવા સેતુનો લીધો લાભ. ગુજરાત સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ આવી ખોલવામાં. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરમાં વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ લોકોપયોગી કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ પ્રસરાવતા હોય છે. તેમાં પણ પાટણની રોટરી ક્લબ ઓફ પાટણ છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં હંમેશા અગ્રેસર રહી છે. ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણના કો પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ મોદીના ગંગા સ્વરૂપ માતૃશ્રી સ્વર્ગસ્થ મંજુલાબેન રસિકલાલ મોદીની 10મી પુણ્યતિથિ નિમિત્તે સરસ્વતી તાલુકાના વાગડોદ ગામની 5 જેટલી આંગણવાડી, કુમાર અને કન્યા શાળાઓના 800 જેટલા બાળકોને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટરનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું હતું. ત્યારે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ જુજારસિંહ સોઢાએ ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી પોતાનું અને ગામનું નામ રોશન કરવા આહવાન કર્યું હતું. અને આ વિદ્યાર્થીઓ મોટા થઈને સારા હોદ્દા પર જાય ત્યારે ગામની ચિંતા કરવા અનુરોધ કર્યો હતો. આમ દરેક લોકો પોતપોતાના ગામની ચિંતા કરતા થઈ જશે તો સમાજમાં કોઈ તકલીફ ઊભી ન થવાનું જણાવી રોટરી ક્લબ ઓફ પાટણ 50મું વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે જુદા જુદા સેવા પ્રકલ્પો કરી છેવાડાના માનવી સુધી પહોંચવાના રોટરી ક્લબ કાર્યક્રમો કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગરમ સ્વેટર વિતરણના દાતા કમલેશભાઈ મોદીએ પોતાના ગામનું ઋણ અદા કરવા માટે પોતાની ગંગા સ્વરૂપ માતૃશ્રીની 10મી પુણ્યતિથિ નિમિત્તે 800 જેટલા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સેવાના પ્રકલ્પ સાથે રોટરી ક્લબ પોતાનું 50મું વર્ષ ભવ્ય રીતે ઉજવી રહી છે અને ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સેવાના પ્રકલ્પો હોય છે અને એના ભાગરૂપે શિયાળાની અંદર સ્વેટર વિતરણનો કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ જિલ્લાની અલગ અલગ શાળાઓની અંદર છેવાડાના ગામડા સુધી પહોંચવાનો પ્રયત્ન રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. પણ આ વર્ષે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે પણ આપણે પહેલીવાર જ્યારે અહીંયા આવ્યા ત્યારે વાગડોદની તમામ આંગણવાડીઓ અને બંને શાળાઓના જરૂરિયાતવાળા જે બાળકો છે ત્યાં સુધી ગરમ સ્વેટર પહોંચી રહે એના માટે અમારા બંને પ્રોજેક્ટ ચેરમેને જે ઉત્સાહ બતાવ્યો છે તો એમના બંને માટે એકવાર જોરદાર તાળીઓ. રોટરીયન કમલેશભાઈ અને અમારા મુરબ્બી એવા રોટેરિયન વિનોદભાઈ જોશી સાહેબ અને બાકીની અમારી રોટરીની જે ટીમ છે આપ જોઈ શકો છો કે બધા પોતપોતાના કામ ધંધે જવાનું હોવા છતાં પણ આટલો સમય કાઢીને જ્યારે રોટરીની સાથે સમર્પિત છે એ મારું એક પ્રમુખ તરીકે સૌભાગ્ય છે. એમનો હું દિલથી આભાર માનું છું. ને વિશેષ કે અહીંની જે ટીમમાં આચાર્ય ગોવિંદભાઈ અને એમની આખી જે ટીમ આખા બાળકો માટે જે ચિંતા કરી રહી છે તો એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આજના દિવસે વાલીઓને મારું એક નિવેદન છે, 2 હાથ જોડીને વિનંતી છે કે આ બાળકો ગામડાના એવા વિસ્તારમાંથી અહીંયા આવી રહ્યા છે અને આમાંથી જે બાળકો તમે જોઈ રહ્યા છો એ આવનારા સમયની અંદર કોઈ કે બાળક એવો હીરો બનશે. એ કલેક્ટર પણ હોય, એ નાયબ મામલતદાર પણ હોય, મામલતદાર પણ હોય, શિક્ષક પણ હોય, ડૉક્ટર પણ હોય, એન્જિનિયર પણ હોય અને કોઈ ધારાસભ્ય પણ હોય. આમાંથી કોઈ ગામનો સરપંચ પણ બનશે. તો એ બધા બાળકોને પણ મારી વિનંતી છે કે આપ જ્યારે મોટા બનો, આપ જ્યારે એવા સ્ટેટસ ઉપર પહોંચો ત્યારે તમારી નજર હંમેશા ગામની ચિંતા માટે હોવી જોઈએ. પછી વાલી હોય, વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય. આજે કમલેશભાઈ આ ગામના વતની છે તો તમે જો એમની ચિંતા કરી, મુકેશભાઈ આ ગામના જમાઈ છે તો તમે જો ચિંતા કરી, તો એમ બધાએ પોતપોતાના ગામની જો ચિંતા કરવા માંડશે તો બાકીની કોઈ ચિંતા કરવાની આવતી જ નથી. તો આ ગામની અંદર એવા લોકો પણ હશે જે બહુ મોટી પોસ્ટ ઉપર હશે. તો મારી ગુરુજનોને વિનંતી છે કે મોટી પોસ્ટ ઉપર રહેલા લોકોને તમે મળો, એમને સંગઠનમાં રાખો, અહીંયા બોલાવો અને વિદ્યાર્થીઓ માટેની ચિંતા કરો. અને આવનારો સમય છે આપણે જાણીએ છીએ કે હવે જે નોકરીઓ છે એના સાપેક્ષમાં હવે કોમ્પિટિશન
એક્ઝામો જે કોમ્પિટિટિવ એક્ઝામો તરફ જવાનું જ્યારે બાળકનું વલણ છે ત્યારે બાળકો માટે છેક 8મા ધોરણથી 9મા ધોરણથી એવા પ્રકારના ક્લાસનું આયોજન કરો કે જેથી કરીને બાળકનું વિઝન અને મિશન જે છે એ બંને ડાયરેક્શન બદલાય. અને એના માટેનો સુંદર પ્રયાસ અહીં આંગણવાડીની બહેનોથી માંડીને આ શાળાના આચાર્યથી માંડી કન્યાકુમાર શાળાના પ્રિન્સિપાલથી માંડીને બધા ખૂબ સુંદર પ્રયત્ન કરી રહ્યા છે. અને ગ્રામજનોનો આ ગ્રામજનો માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડો કે કેટલી ગામની સુંદર ચિંતા કરી રહ્યા છે, ગામને સુંદર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રોટરી પાટણ આજ રોજ મારા ગામ વાગડોદનું સ્વેટર વિતરણનો પ્રોગ્રામ કર્યો, જે મારી મધરની પુણ્યતિથિ 10મી હોવાથી મારા મિત્ર તમામ રોટરી મિત્રો સાથ સહકાર આપ્યો તે બદલ હું રોટરી તથા રોટરી મિત્રો તથા સ્કૂલના તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું. પાટણ મુસ્લિમ ભાઈઓ કે જેઓ માંસ, મટન અને મચ્છીનો વેપાર કરે છે તેઓએ અઠવાડિયા અગાઉ મુસ્લિમ ભાઈઓએ નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે ચર્ચા થઈ હતી. તે અનુસાર મુસ્લિમ ભાઈઓ સ્વેચ્છાએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે નગરપાલિકા પ્રમુખ અને પોલીસ અધિકારીને આશરે 43 જેટલા વેપારીઓએ લેખિત પત્રમાં સહી કરીને પોતે માંસ, મટનની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવાની સહમતિ આપી છે. હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ વેપારીઓની પ્રભુ શ્રી રામલલ્લાના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માંસ, મટન અને નોનવેજની દુકાનો બંધ રાખવાની પહેલને આવકારી સરાહના કરી છે. શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 22મી જાન્યુઆરીના રોજ પાટણ શહેરના મટન, મચ્છી કારોબાર સાથે સંકળાયેલા તમામ વેપારી મિત્રોએ સ્વૈચ્છિક જાહેર રજા રાખી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સમગ્ર રજૂઆત પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના એક્ટિવ અને જાગૃત કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવેને સાથે રહીને નગરપાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની મુલાકાત કરી તમામ વેપારીઓએ આયોજનપત્ર આપી સ્વૈચ્છિક બંધ રાખવાની સંપૂર્ણ બાંહેધરી સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તમામ વેપારી મિત્રોને ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી ધન્યવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે કુરેશી સમાજના આગેવાન ઇબ્રાહિમ કુરેશીએ જણાવ્યું કે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યું છે, જેને લઈને હિન્દુ સમાજની લાગણીને માન આપીને પાટણ શહેરના ખાટકીવાડા અને રેલવે સ્ટેશન ખાતે ચાલતી તમામ મટન અને મચ્છીની દુકાનો વેપારીઓએ સ્વેચ્છાએ બંધ રાખવાનું જણાવ્યું હતું. તારીખ 22/1/2024 સોમવારના દિવસે અયોધ્યાના અંદર રામનવમી પ્રાણ પ્રતિષ્ઠાના હિસાબે અયોધ્યાના અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તે સંદર્ભે હિન્દુ સમાજની લાગણીને માન આપીને પાટણ શહેરના અંદર રેલવે સ્ટેશન ખાટકીવાડા વિસ્તારના અંદર મટન, ચિકન અને મચ્છીની તમામ દુકાનો સંપૂર્ણપણે બંધ રાખશે હિન્દુ સમાજની લાગણીને માન આપીને. અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહી છે, જેના ભાગરૂપે પાટણ શહેરમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી સમગ્ર પાટણ શહેર રામમય બન્યું છે. ત્યારે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે શૈક્ષણિક સંકુલોમાં પણ રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત કોલેજ કેમ્પસના મુખ્ય પ્રવેશ દ્વાર પર રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભગવાન શ્રી રામનું મોટું કમાન બનાવી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓમાં પણ ધાર્મિક ભાવના ઉજાગર થાય તેવા શુભ આશયથી રામલલ્લાની ભવ્ય કમાનની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ કોલેજ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર જય ધ્રુવે જણાવ્યું હતું. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આખું જ ભારત રામમય બન્યું છે અને તેના ભાગરૂપે અમારી જે સંસ્થા છે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, જેમાં ઘણી બધી કોલેજીસ અને અમારી જે સ્કૂલ્સ છે તેમાં પણ વિદ્યાર્થીઓમાં ધર્મમાં ઘણો આનંદ જોવા મળી રહ્યો છે અને અમે પણ જુદી જુદી પ્રવૃત્તિ કરીએ છીએ જેથી દરેકમાં અનેરો ઉત્સાહ જોવા મળે. 4 દિવસ 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરીના રોજ અમારે ત્યાં આરતી પણ કરવામાં આવી રહી છે અને અમારી ત્રણેય શાળાના વિદ્યાર્થીનીઓને સરસ મજાનું એક રામ ગીત પણ ગાયું છે અને આપ સર્વેને પણ એ વિશેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપ સર્વે મને પણ એક ઘરે રહી અને 22 જાન્યુઆરીના રોજ આ રીતે રામમય બનો તેવી શુભેચ્છાઓ. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને પાટણ જિલ્લાના મતદારો માટે ઈવીએમ, વીવીપેટના માધ્યમથી પોતાના કિંમતી મત કેવી રીતે આપવા તે અંગે લોકોમાં જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલથી વ્યવસ્થાથી સજ્જ LED વાનને પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પાટણ જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે. આ ઈવીએમ નિદર્શન વાન પાટણ જિલ્લાના દરેક બૂથ પર જઈને ઈવીએમ વીવીપેટ શું છે તે અંગેની માહિતી પૂરી પાડશે. તેમજ વાનમાં રાખવામાં આવેલ ઈવીએમ મશીનના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામાં આવશે. મતદાર પોતે જે નામાંકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ તથા ચિહ્ન ઈવીએમ વીવીપેટ મશીનમાં ક્યાં આવશે, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો તથા મત જે ઉમેદવારને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બૂથ દીઠ ઈવીએમ વીવીપેટ નિદર્શન વાન માહિતી પૂરી પાડશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી DS નીનામા સહિત જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ શારદા સિનેમા વિસ્તારમાં ગીરધારી રોડ પર આવેલ 200થી વધુ વર્ષ પુરાના રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થતા ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં આજે પ્રથમ દિને મંદિર પરિસરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞમાં દાતા પરિવારના પ્રતિકભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ધવલભાઈ પટેલ તેમજ સંજયભાઈ પટેલે પરિવાર સાથે યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. સીતારામ ગુરુ, ધનુષધારી ભરતદાસજી, રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી રામ ભક્તોના સહયોગથી મંદિરનું નવનિર્માણ કાર્ય પૂર્ણ કરી તેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 20 જાન્યુઆરીથી શનિવાર તારીખ 22 જાન્યુઆરી એમ ત્રિદિવસીય ભક્તિસભર માહોલમાં યોજાનાર છે. આ મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી માતા સહિત હનુમાનજી મહારાજની પ્રતિમાનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની સાથે સાથે જ 22 જાન્યુઆરીને કરવામાં આવશે. જ્યારે 21 જાન્યુઆરીએ રાત્રે 8 કલાકે ભગવાનની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા મંદિરેથી નીકળશે. આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગના યજમાન પદે પ્રતિકુમાર જયંતિભાઈ પટેલ અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારે લાવો લીધું છે. પાટણ શહેર રામમય બની ગયું છે. ત્યારે ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતેના તારીખ 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અનુલક્ષીને પાટણના વિવિધ ભક્તો તથા રાજકીય સંગઠનોએ પણ તે અંગેના કાર્યક્રમો શરૂ કર્યા છે. જે અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધાર્મિક સ્થળો અને મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવા માટે કરેલા અનુરોધના ઉપલક્ષમાં પાટણ શહેર જિલ્લા ભાજપ દ્વારા પાટણના બળિયા હનુમાન મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે ભાજપના કાર્યકરોએ ઝાડુ પોતાના હાથમાં લઈને મંદિરના ફર્શની સફાઈ હાથ ધરી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, હરીશભાઈ મોદી સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા મંદિરની રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી આખા ભારતની અંદર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાકલ કરી છે કે 15 જાન્યુઆરીથી તો 22 જાન્યુઆરી સુધી બધા જ મંદિરોની અંદર સફાઈ અભિયાન થાય, સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવે અને બધા જ મંદિરોની અંદર 22 તારીખે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે આરતી થાય અને દીપ પ્રાગટ્ય એક ઘરે દીપ પ્રાગટ્ય થાય. એના માટે આજે અમે પાટણ શહેરની અંદર બલિયા હનુમાનની અંદર સફાઈ અભિયાન ચલાવ્યું છે. એની અંદર શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને સર્વે કાર્યકર્તાઓ સાથે રહી આજે સફાઈ અભિયાન કર્યું હતું. ગુજરાત વડોદરા ખાતે હરણી તળાવમાં જે બોટ દુર્ઘટના સર્જાઈ છે તેમાં પ્રવાસ અર્થે આવેલા 13 બાળકો અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા છે અને તે ખૂબ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાત રાજ્ય શોકમય બન્યું છે અને તે સંદર્ભે આજ રોજ પાટણ ખાતે આશરો સેવાકીય સંસ્થા દ્વારા બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મીણબત્તી અને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી. આ કાર્યક્રમમાં 25થી વધુ લોકો હાજરી આપી અને તમામ લોકોએ પ્રભુને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ જ ઉકેલી શકાય એવા શુભ હેતુથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવે છે અને વિવિધ દાખલાઓ, વ્યક્તિગત સહાય, માં અમૃતમ યોજનાની કામગીરી કે જે સામાન્ય રીતે તાલુકા કક્ષાની કચેરીઓમાં જ થતી હોય છે, જેને એક છત્ર હેઠળ લાવી નવી પહેલ કરી છે. ત્યારે પાટણ શહેરીજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે પાટણ નગરપાલિકાના 1, 2, 3, 8 અને 9 વોર્ડનો આજે શહેરની શેઠ MN હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાશન કાર્ડ, મા કાર્ડ, આધાર કાર્ડ, વિધવા પેન્શન, વૃદ્ધ સહાય, આવાસ યોજના જેવા 13 જેટલા વિવિધ સરકારી લાભો માટે નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સવારે 9 થી 5 વાગ્યા સુધી કાર્યરત રહ્યો હતો. પાટણ પાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડાદ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજ પટેલ સહિત કોર્પોરેટરો, નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, કચેરીના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહી લોકઅરજીઓનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. નગરપાલિકાના વિપક્ષના ભરત ભાટિયા અને જશુ ઠક્કર પણ સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહી અરજદારોને હાલાકી ન પડે તે માટેનું યોગ્ય માર્ગદર્શન આપી તેઓના ફોર્મ ભરતા પણ નજરે પડ્યા હતા. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે સેવા સેતુ કાર્યક્રમમાં એક જ છત નીચે સરકારની વિવિધ 13 જેટલી કચેરીઓ ઉપલબ્ધ બનાવી શહેરીજનોના સ્થળ પર જ વિવિધ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવી નગરપાલિકાના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહી પોતાના વોર્ડના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ વોર્ડ નંબર 1, 2, 3 અને 8, 9 પર રાખવામાં આવ્યો છે, જેમાં લાભાર્થીઓને અલગ અલગ 17 યોજનાઓનો લાભ મળી રહે, એક જ જગ્યાએથી મળી રહે તે હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં આરોગ્યલક્ષી, આધાર કાર્ડ, નોન ક્રિમિનલ સર્ટી, ધાર્મિક લઘુતાનો દાખલો, ચારિત્રનો દાખલો, નવા રેશનિંગ કાર્ડ, પછી મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, અલગ રેશન કાર્ડ કરાવવું, આવકનો દાખલો, સિનિયર સિટીઝન માટેનો દાખલો, આધાર કાર્ડ, વિધવા સહાય એમ અલગ અલગ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળી રહે એ માટે સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અહીંયા 5 વોર્ડના દરેક કોર્પોરેટરો હાજર રહી લાભાર્થીને એક જ જગ્યાએ દરેક યોજનાઓનો લાભ મળી રહે એ દિશામાં કામ કર્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વાગડોદ ગામની 5 જેટલી આંગણવાડી અને કુમાર અને કન્યા શાળાઓના 800 જેટલા બાળકોને સ્વેટરનું કરાયું વિતરણ. પોતાના ગામનું ઋણ અદા કરવા સ્વેટરનું કરાયું વિતરણ. રોટરી પ્રમુખે વિદ્યાર્થીઓને સારા હોદ્દા પર જાય ત્યારે ગામની ચિંતા કરવા કર્યો અનુરોધ. પાટણ નગરપાલિકાનો યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. વોર્ડ નંબર 1, 2, 3 અને 8, 9ના અરજદારો મોટી સંખ્યામાં હાજર રહી સેવા સેતુનો લીધો લાભ. ગુજરાત સરકારના 13 જેટલા વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ આવી ખોલવામાં. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.